હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપનું MGPSC વિથ મિતેશ રાજપૂતમાં. ક્લાઇમેટોલોજીના લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યાવરણનું મહત્વ જોઈ રહ્યા હતા અને મધ્યાવરણના મહત્વમાં આપણે બતાવ્યું હતું કે ભાઈ વાતાવરણનું જે સૌથી ઓછું તાપમાન છે એ વાતાવરણનું સૌથી ઓછું તાપમાન આપણને મધ્યાવરણમાં જ જોવા મળે છે, રાઈટ. એક આ વાત થઈ હતી. અને બીજી વાત આ થઈ હતી કે જે ઉલ્કાપિંડ છે કે ઉલ્કાપિંડ કયા આવરણમાં બળી જાય છે, તો આન્સર એનો મધ્યાવરણ આવતો હતો. કેમ કે મધ્યાવરણમાં શું હોય છે, જે ગેસો હોય છે, ગેસોની ઘનતા એટલી હોય છે કે શું કરી શકે છે, ઉલ્કાપિંડ જોડે ઘર્ષણ કરી શકે છે, હે ને. બાકી આપણે કીધું હતું કે ભાઈ જે આપનું આયનાવરણ છે અને જે બહિરાવરણ છે ત્યાં તો એટલી ઊંચાઈ ઉપર છે કે ત્યાં શું હોય છે, ખાલી માત્ર હલકા ગેસો જ હોય છે. ગેસોની ઘનતા ત્યાં બહુ ઓછી હોય છે અને ગેસોની ઘનતા ઓછી હોવાના કારણે શું નહીં થતું, ઉલ્કાપિંડ જે નીચે ખડતા હોય છે એ લોકો ઉપર હવાનું ઘર્ષણ એટલું બધું નથી થતું કે એ બળી જાય, રાઈટ. એટલા માટે ઉલ્કાપિંડો ક્યાં બળે છે, તો મધ્યાવરણમાં. તો મધ્યાવરણમાં આ બે વસ્તુ આપ યાદ રાખજો કે વાતાવરણનું સૌથી ઓછું તાપમાન અહીંયા જોવા મળે છે, સાથે સાથે ઉલ્કાપિંડ આમાં બળી જાય છે, બરાબર. જે મધ્યાવરણની ઊંચાઈ હોય છે કેટલા કિલોમીટર સુધી હોય છે, તો 80 કિલોમીટર સુધી હોય છે. અને આ 80 કિલોમીટર ઉપર જ્યારે મધ્યાવરણ શું થાય છે, ખલાસ થાય છે. તો મધ્યાવરણની ઉપરનો આવેલો જે આયન છે, આવરણ છે, એનું નામ છે આયનાવરણ. શું નામ છે એનું? આયનાવરણ. અને બટ ઓબ્વિયસ છે જ્યારે એક આવરણ ખલાસ થાય છે અને બીજો આવરણ શરૂ થાય છે તો બંને વચ્ચે શું હોય છે, એક ટ્રાન્ઝિશન ઝોન હોય છે, એના ટ્રાન્ઝિશન બાઉન્ડ્રી હોય છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં સીમા તરીકે ઓળખીએ છીએ. તો મધ્યાવરણ અને આયનાવરણ વચ્ચેની જે સીમા છે, કઈ સીમા તરીકે ઓળખાશે? તો હંમેશા મેં તમને કીધું કે ભાઈ જે નીચેનું આવરણ હશે એના નામે ઓળખાશે. તો મધ્યાવરણ અને આયનાવરણ વચ્ચે, રાઈટ, કયો આયરણ નીચેનો છે, તો મધ્યાવરણ છે. તો મધ્યાવરણ અને આયનાવરણ વચ્ચેની સીમા કઈ સીમા તરીકે ઓળખાય છે, તો આન્સર આવે છે મધ્ય સીમા તરીકે ઓળખાય છે. કઈ સીમા તરીકે? મધ્ય સીમા, રાઈટ. તો દેટ ઇઝ અબાઉટ મધ્ય સીમા, કે અહીંયા શું આવશે જીવનમાં, તો અહીંયા આવશે મધ્ય સીમા. હવે આપણે ટ્રાય કરીશું કે જે આપણા હેન્ડરાઇટિંગ છે, હેન્ડરાઇટિંગને બી થોડું સારું લખીએ જેનાથી તમને શું થાય, વાંચવામાં આસાની રહે, બરાબર છે. ધીમે ધીમે આપણે પ્રેઝન્ટેશન ઉપર બી જીવનમાં ધ્યાન આપીશું, બરાબર. ઓકે, તો આફ્ટર મધ્યાવરણ નેક્સ્ટ આપણને જે વાત કરવાની છે, રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ આવરણની, અને ઇમ્પોર્ટન્ટ આવરણનું નામ છે આયનાવરણ. મિત્રો અહીંયા તમે ધ્યાનથી જો કે જ્યારે મેં તમને આવરણ ભણાવવાનું શરૂ કર્યું, રાઈટ, તો ત્યારે મેં તમને કીધું કે ભાઈ જેમ જેમ શું જાઓ છો, આપ ઊંચાઈ ઉપર જાઓ છો, જે તાપમાન ચેન્જ થવાનું પેટર્ન છે એને બદલવાનું આપણે શું કર્યું હતું, એક ગ્રાફ બનાવ્યો હતો કે ભાઈ ઊંચાઈ વર્સિસ ઊંચાઈ એટલે હાઈટ, અને તેના વર્સિસ ટેમ્પરેચર વર્સિસ એક ગ્રાફ બનાવ્યો હતો. અને પછી એમાં કીધું હતું કે આ રીતે જ્યારે તમે શું જાઓ છો, શોભાવરણમાં ઊંચાઈમાં જાઓ છો, તાપમાન શું થાય છે, ઘટે જ. એના પછી સમતાપવનમાં શું આવે છે, ઊંચાઈ ઉપર જતા તાપમાન વધે જ. પછી મધ્યાવરણમાં શું થાય છે, ફરીથી ઘટે જ, રાઈટ. અને જ્યારે આપ શું આવશો, આયનાવરણમાં આવશો તો ઊંચાઈ ઉપર જતા શું થશે, ફરીથી તાપમાન વધશે. હવે આ જે આયનાવરણ છે, હે ને, આ આયનાવરણમાં ઊંચાઈ ઉપર જતા તાપમાન કેમ વધે છે, રાઈટ. તો બહુ સિમ્પલ છે. આયનાવરણ શું છે ભાઈ, ઊંચાઈ ઉપર આવેલો શું છે, આવરણ છે. 80 કિલોમીટરથી સ્ટાર્ટ થાય છે અને 700 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને આપણે આયનાવરણ કહીએ છીએ, હે ને. 700 કિલોમીટરથી બી ઉપર તમે જતા રહ્યા, આગળ જતા રહ્યા તો પછી એને બહિરાવરણ કહેવાય છે ને, બાહ્ય આવરણ. કેમ કે ત્યાં શું નહીં હોતું, ગેસના હલકા હલકા જે અણુઓ હોય છે એ બી નથી હોતા, શૂન્ય અવકાશ હોય છે, હે ને. ઓલમોસ્ટ આ બ્રહ્માંડમાં પહોંચી ચૂક્યા છો એટલા માટે શું કહેવાય છે, એને બહિરાવરણ કહેવાય છે, હે ને. બ્રહ્માંડ ભાઈ આપણા પૃથ્વીનું શું છે, વાતાવરણનું બહારનું સ્તર છે, જ્યાં આપણે સેટેલાઇટ મૂકતા હોઈએ છીએ, જ્યાં સ્પેસ શટલ છે ને, જ્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, ત્યાં બધું શું છે, શૂન્ય અવકાશ છે ને, હવા બી નથી, રાઈટ. એ ક્યાં આવેલા છે, તો બહિરાવરણમાં આવેલા છે, હે ને. આયનાવરણમાં નથી આવેલા. આયનાવરણમાં આવેલા હોય તો પછી શું થઈ શકે છે, બળી શકે છે. કેમ કે આયન્સ સ્ટ્રાઇક થવાના કારણે શું થઈ શકે છે, એમાં આગ બી લાગી શકે છે. તો આયનાવરણમાં આપણે એને નથી મૂકતા, બહિરાવરણમાં મૂકીએ છીએ જ્યાં શૂન્ય અવકાશ છે, બરાબર. તો આયનાવરણ ક્યાં સુધી છે, તો 700 કિલોમીટર સુધી. અને 700 કિલોમીટરથી ઉપર જે છે શું છે, એ છે એક્સોસ્ફિયર, જેને આપણે બહિરાવરણ કહીએ છીએ. હવે જે આયનાવરણ છે, ઓકે, એ આયનાવરણને આયનાવરણ કેમ કહેવાય છે, અને આયનાવરણમાં ઉપર જતા, રાઈટ, તાપમાન કેમ વધે છે? તો જેમ કે તમે જોયું કે શું છે, ઊંચાઈનું સ્તર છે, અને ઊંચાઈનું હશે તો બટ ઓબ્વિયસ છે, સૂર્યની કિરણો શું હશે, અહીંયા પહોંચતી હશે, સૌથી પહેલા અહીંયા જ પહોંચે છે. અને સૂર્યની કિરણો જે સૌથી પહેલા અહીંયા પહોંચી રહી છે તો બટ ઓબ્વિયસ છે, સૂર્યની કિરણોમાં સૌથી વધારે ઉર્જા ક્યાં હશે, અહીંયા હશે. જેમ જેમ આ તો નીચે આવતા જશે તો મધ્યાવરણને, સમતાપ આવરણને, હે ને, શોભાવરણને આ રીતે જ્યારે એને ક્રોસ કરશે તો અહીંયા આવેલા જે શું છે, વાયુના અણુઓ છે, એ વાયુના અણુઓ દ્વારા શું થશે, ઉર્જા અવશોષિત થવાના કારણે જે ઉષ્મા ઉર્જાનું પ્રમાણ છે, રાઈટ, સૂર્યની કિરણોમાં, એ ઉષ્મા ઉર્જાનું પ્રમાણ ઘટતો જશે, બરાબર. પણ જ્યારે આયનાવરણમાં છે ત્યારે શું છે, એમાં સૌથી વધારે ઉષ્મા ઉર્જા છે. અને આયનાવરણમાં જ્યારે આ સૂર્યના કિરણો છે, રાઈટ, તો એની ઉષ્મા ઉર્જાનો અવશોષણ કરીને અહીંયા આવેલા જે શું હોય છે, ગેસોના અણુઓ હોય છે, અહીંયા આવેલા ગેસો કયા કયા છે, તો જે અત્યંત હલકા ગેસો છે, જેમ કે હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક 1 છે, તો સૌથી હલકી ગેસ તો હાઇડ્રોજન જ છે, બરાબર.
પછી હિલિયમ, તો હાઇડ્રોજન, હિલિયમ, હે ને, આવી જે હલકી ગેસો અહીંયા આવેલી હોય છે, એ હલકી ગેસોના અણુઓ શું કરશે કે ભાઈ એ ઉષ્મા ઉર્જાનું અવશોષણ કરશે. અને બટ ઓબ્વિયસ છે ઉષ્મા ઉર્જાનું અવશોષણ કોણ કરશે? તો બાહ્ય કક્ષામાં ફરતો જે ઇલેક્ટ્રોન હોય છે, એના કોઈ બી પરમાણુ હોય એનું આપને ખબર હશે કે પરમાણુનું કેન્દ્ર ભાગ શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે એમાં, અને એની બાહ્ય ફરતી શું હોય છે? કક્ષા હોય છે. અને એ બાહ્ય ફરતી કક્ષા જે હોય છે એમાં શું આવેલો હોય છે? ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન શું કરે છે? કેન્દ્રની ચારે બાજુ ભ્રમણ કરે છે. બરાબર. હવે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન શું કરી શકે છે? આ ઇલેક્ટ્રોન ઉર્જાનું અવશોષણ કરીને પોતાની કક્ષાથી ઉત્સર્જિત થઈ શકે છે, કક્ષાથી બહાર નીકળી શકે છે. અને આ રીતે જ્યારે ઇલેક્ટ્રોન શું થાય છે? ઉર્જાનું અવશોષણ કરીને પોતાની કક્ષાથી બહાર જતા રહે છે, ત્યારે જ આપણે કહીએ છીએ કે શું બની ગયું? આયન બની ગયું. હે ને, આયન આપણે ખબર છે બે પ્રકારના છે, ધન આયન અને ઋણ આયન, પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન. અને આ જે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બનતા હોય છે ને, કે શેના કારણે બનતા હોય છે? તો એ ઇલેક્ટ્રોનની આપ-લેના કારણે બનતા હોય છે. જનરલાઇઝ શું હોય છે કે જો સમજો કે કોઈ બી પરમાણુ છે, કોઈ બી પરમાણુ પાસે જો બે પ્રોટોન છે, તો પ્રોટોન શું હોય છે? ધન વીજભાર હોય છે, તો +2 ચાર્જ થયો. તો એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન બી કેટલા હોય છે? તો એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન બી 2 જ હોય છે. તો +2 -2 શું થઈ ગયું? 0 થઈ ગયો. તો શું હોય છે? સામાન્ય અવસ્થામાં જે પરમાણુ હોય છે ને, તટસ્થ હોય છે. શું હોય છે? તટસ્થ હોય છે. હવે સમજો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો અહીંયા 2 પ્રોટોન છે, તો અહીંયા ઇલેક્ટ્રોન બી કેટલા હશે? તો અહીંયા ઇલેક્ટ્રોન બી 2 હશે. પણ હવે શું કર્યું? એક ઇલેક્ટ્રોને ઉર્જાનું અવશોષણ કર્યું અને અવશોષણ કરીને શું થઈ ગયું? અહીંયાથી ઉત્સર્જિત થઈ ગયું. તો પ્રોટોન તો થયા 2, પણ ઇલેક્ટ્રોન હવે કેટલા છે? 1 જ. તો 2 માંથી 1 ગયું તો આન્સર શું આવશે? +1. તો આ હિલિયમ હવે શું થઈ ગયું? ધન આવેશિત થઈ ગયું. બરાબર. જેટલું ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલું શું આવે છે? ધન આયન આવે છે. અને જેટલું ઇલેક્ટ્રોન કોઈ શું કરે છે? પરમાણુ ગ્રહણ કરે છે, એટલું શું આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. બરાબર ને? પણ આયનાવરણમાં જે આયન્સ રચાય છે એ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવાના કારણે રચાય છે. તો આયનાવરણમાં કયા આયનોની શું હોય છે? માત્રા વધારે હોય છે. તો ધન આવેશિત આયનોની માત્રા વધારે હોય છે. આ ખાસ યાદ રાખજો. જે આ ગેસોના અણુઓ છે, હિલિયમ છે, હાઇડ્રોજન છે, આ લોકો શું કરે છે? સૂર્યપ્રકાશની જે કિરણો છે એનાથી ઉષ્મા ઉર્જાનું અવશોષણ કરીને ઉત્સર્જિત થઈ જાય છે, અને ધન આવેશિત શું કરે છે? જે આયન્સ એની રચના કરે છે, અને આ આયન્સની માત્રા અહીંયા વધારે હોવાના કારણે આ આયનને શું, આ આવરણને શું કહેવાય છે? આયનાવરણ કહેવાય છે. હવે આ જે આયનાવરણ છે એમાં ઊંચાઈ ઉપર જતા શું થઈ રહ્યું છે? તાપમાન કેમ વધી રહ્યું છે? કેમ જેમ જેમ આ ઉપર જઈ રહ્યા છો, જે સૂર્યપ્રકાશના કિરણો છે એની નજીક પહોંચી રહ્યા છો, જે કોસ્મિક કિરણો છે, કોસ્મિક કિરણો એટલે બ્રહ્માંડની કિરણો, હે ને? જેમ કે આપને ખબર છે કે ભાઈ સૂર્ય શું નથી, સૂર્ય તો એકમાત્ર એવું છે નહીં કે પ્રકાશિત તારો છે. બ્રહ્માંડમાં તો ઘણા બધા પ્રકાશિત તારાઓ આવેલા છે, હે ને? ગેલેક્સીઝ આવેલી છે. તો એ પ્રકાશિત તારાઓથી શું આવી રહ્યું છે? જે રેડિયેશન આવી રહ્યું છે ને, જે કિરણો આવી રહી છે, એને કોસ્મિક રેઝ કહેવાય છે. શું કહેવાય છે એને? કોસ્મિક રેઝ. તો ઓલવેઝ આપ યાદ રાખજો, જે આયનાવરણ છે, આયનાવરણમાં બે પ્રકારનું રેડિયેશન આવતું હોય છે. એક તો સોલર રેડિયેશન, સોલર રેડિયેશન મતલબ સૂર્યપ્રકાશની કિરણોનું રેડિયેશન, અને બીજું આવતું હોય છે કોસ્મિક રેઝનું રેડિયેશન. કોનું રેડિયેશન? કોસ્મિક રેઝનું. બરાબર. અને આ સોલર રેડિયેશન અને કોસ્મિક રેઝનું રેડિયેશન જે છે, રાઈટ, જેમ જેમ આપ ઊંચાઈ ઉપર જશો તેમ તેમ વધતા જશે. એના જ કારણે શું થાય છે? આયનાવરણ, બહિરાવરણમાં જેમ જેમ આપ ઊંચાઈ ઉપર જાઓ છો તાપમાન વધતું જાય. ઓકે. હવે આ જે આયનાવરણ, રાઈટ, જે શેના કારણે રચાઈ રહ્યો છે? જે ગેસો છે, ગેસોના આયન્સ બનવાના કારણે રચાઈ રહ્યો છે, એનું મહત્વ શું છે આપણને જાણવાનું છે કે ભાઈ આયનાવરણનું મહત્વ શું છે. એની ઊંચાઈ તો આપણે જોઈ લીધી, આયનાવરણ કેમ કહેવાય છે એ બી જોઈ લીધું, પણ આનું શું નહીં જોયું આપણે? મહત્વ નહીં જોયું, સિગ્નિફિકન્સ નહીં જોયું. તો જો આયનાવરણનો સિગ્નિફિકન્સ આ છે કે ભાઈ જે રેડિયો તરંગો છે, કઈ તરંગો? રેડિયો તરંગો. રેડિયો તરંગો આ આવરણથી પરાવર્તિત થાય છે. ક્યારેક બી આપણે ક્વેશ્ચન પૂછે કે રેડિયો તરંગો કયા આવરણથી પરાવર્તિત થાય છે, તો આન્સર આવે છે આયનાવરણ. આયનાવરણથી રેડિયો તરંગો પરાવર્તિત થાય છે. તો હવે ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ આ જે રેડિયો તરંગ છે આયનાવરણથી કેવી રીતે પરાવર્તિત થાય છે? તો જો આયનાવરણમાં જે શું રચાયો છે? આયન્સ. એ આયન્સના લેયરથી અથડાઈને શું આવી જાય છે? આ તરંગો પાછી આવી જાય છે. લાઈક આપ રેડિયો સાંભળો છો તો કેવી રીતે સાંભળો છો? તો સમજો કે આ શું છે? આ આકાશવાણી છે, શું છે? એનો પોતાનો એન્ટીના છે. અહીંયાથી શું કરશે? આ વેવ્સ છોડશે. બરાબર. હવે અહીંયા આવેલા જે શું છે? આયનના આવરણ છે, આયનનું જે લેયર છે, એનાથી અથડાઈને શું આવી જાય છે? આ રેસ રિફ્લેક્ટ બેક થઈ જાય છે, પાછી આવી જાય છે. અને અહીંયા જવાનું તમારું શું છે? તમારું આ ટ્રાન્ઝિસ્ટર છે, મતલબ તમારો રેડિયો છે, અને આ એનો શું છે? એન્ટીના છે. તો અહીંયાથી શું કરશે? આ સિગ્નલ રિસીવ કરશે અને રેડિયો જીવનમાં ચાલશે. તો આયનાવરણમાં આવેલા આયનના સ્તરોથી શું થાય છે? આ જે રેડિયો તરંગો છે આ પરાવર્તિત થાય છે. એટલા માટે ક્વેશ્ચન કોઈ કહે કે ભાઈ રેડિયો સાંભળવા માટે કયા આવરણનો હોવું જરૂરી છે? તો આયનાવરણનો હોવું જરૂરી છે, હે ને? આયનાવરણ જો નાશ પામી જાય તો પછી શું ના થાય? તો પછી તરંગો રિફ્લેક્ટ બેક ના થાય, રેડિયો ના ચાલે, હે ને? આયનાવરણ ના હોય તો શું ના ચાલે? રેડિયો ના ચાલે. ટેલિવિઝન ચાલશે, કેમ કે ટેલિવિઝનમાં શું નહીં થતું? જે રેસનું રિફ્લેક્શન થઈ રહ્યું છે, પાછું આવી રહી છે,
એ આયનાવરણથી નહીં થઈ રહ્યો તો સેટેલાઇટ થઈ રહ્યું છે ને. શું રિસીવ કરે છે? સેટેલાઇટમાં આવેલો ટ્રાન્સપોન્ડર સિગ્નલ રિસીવ કરે છે, પછી સિગ્નલને ટ્રાન્સમિટ કરે છે પાછું અર્થની તરફ, હે ને. સ્પેસ ટેકનોલોજીમાં આપણે આખું બતાવી દીધું છે. સ્પેસ ટેકનોલોજીના બધા લેક્ચર્સ તમે હોપ સો જોઈ લીધા હશે, અને નહીં જોયા હોય તો જોઈ લેજો, કેમ કે એક્ઝામ આવી રહી છે, બરાબર. તો રેડિયો નહીં ચાલે જો શું નહીં હોય? આયનાવરણ નહીં હોય. હવે આ આયનાવરણમાં બી શું હોય છે? આયન્સની અલગ અલગ ડેન્સિટીના મુજબ, હે ને, આયન્સની ઘનતાના મુજબ એના અલગ અલગ પાર્ટ હોય છે. અને આયનની ઘનતા શું છે? અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ છે, અલગ અલગ લેયર્સને અલગ અલગ શું કર્યું છે? વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, તો એના ઉપર એમનું શું છે? નામ છે. આયનાવરણમાં 3 મહત્વના લેયર્સ વિશે આપણે જાણકારી રાખવાની છે. એક છે ડી લેયર, પછી ડી પછી શું આવે છે? ઈ લેયર, પછી ઈ પછી શું આવે છે? એફ લેયર, હે ને. ડી ઈ એફ લેયર. હવે આ ઈ લેયર છે ને, કેનેલી એન્ડ હેવીસાઇડ નામના વૈજ્ઞાનિકે ઓળખ્યું હતું, એટલા માટે એને કહેવાય છે કેનેલી હેવીસાઇડ લેયર. ક્વેશ્ચન બહુ પૂછાય છે કે નીચે કયા આવરણ કેનેલી હેવીસાઇડ લેયર કહેવાય છે? તો આન્સર આવે છે ઈ. ઈ લેયરને શું કહેવાય છે? કેનેલી હેવીસાઇડ લેયર કહેવાય છે, બરાબર. એનાથી ઉપર આવેલો જે એફ લેયર છે એને કહેવાય છે એપેલ્ટન લેયર. શું કહેવાય છે? એપેલ્ટન લેયર, બરાબર ને. જ્યારે રેડિયેશનની માત્રા બહુ વધારે હોય તો આ એપેલ્ટન લેયરના 2 ભાગ પડી જાય છે, F1 એન્ડ F2, બરાબર. આપણે તો એકથી સમજી લેવાનું છે. હવે જો આ ડી ઈ એફ લેયર જે છે, હે ને, આની ઘનતા ક્યારે વધશે ક્યારે ઘટશે, આને લઈને બી થોડું સાંભળી લો. ક્યારેક જો શું થઈ ગયું, ક્વેશ્ચન બહુ ટફ થઈ ગયું તો આપણે ટેકનિકલ વેમાં પૂછી લેશે. જો બહુ સિમ્પલ છે, આ બધા શું છે? જે લેયર્સ છે, આ લેયરમાં કોની માત્રા છે? આયન્સની માત્રા છે. તો કયો લેયર્સ, હે ને, વધારે આયનથી રચાયો હશે? તો આપ જેટલું ઊંચાઈ ઉપર જશો એટલું જ વધારે શું હશે? રેડિયેશન હશે ને. જો રેડિયેશન વધારે હશે તો બટ ઓબ્વિયસ છે ત્યાં શું થશે? આયન્સ વધારે રચાશે. તો સૌથી વધારે આયન્સની માત્રા શેમાં હોય છે? એફમાં, પછી ઈમાં, પછી સૌથી ઓછી શેમાં હોય છે? ડીમાં. મતલબ સૌથી વધારે ડેન્સિટી કોની છે? તો એફ લેયરની છે. એનાથી ઓછી ઈ લેયરની છે, અને સૌથી ઓછી કોની છે? ડી લેયરની છે, બરાબર. હવે જ્યારે તમે અહીંયાથી રેડિયો તરંગોનું શું કરો છો? પરાવર્તન. રેડિયો તરંગો છોડો તો, હે ને, સમજો કે આકાશવાણી શું કરી? અહીંયાથી રેડિયો તરંગો છોડી, અને એ રેડિયો તરંગો VHF પ્રકારની છે. VHF પ્રકારની મતલબ વેરી હાઈ ફ્રીક્વન્સી. બટ ઓબ્વિયસ છે ફ્રીક્વન્સી હાઈ હશે તો શું ઓછું હશે? તો તરંગ લંબાઈ ઓછી હશે, બરાબર. અને શું વધારે હશે? તો ઉર્જા વધારે હશે. આ ચર્ચા આપણે પહેલા ધ્વનિ તરંગના ચેપ્ટર્સમાં કરી ચૂક્યા છે. હોપ સો આપણે ધ્વનિ તરંગનું બી ચેપ્ટર સારું રીતે જોઈ લીધું હશે, રાઈટ. તો જો આવૃત્તિ વધારે હોય છે તો ઉર્જા વધારે હોય છે, અને જો ઉર્જા વધારે હોય છે તો એની શું હોય છે? એની પારગમ્યતા વધારે હોય છે. પારગમ્યતા મતલબ પેનિટ્રેશન પાવર વધારે હોય છે, હે ને. વધારે દૂર સુધી શું થઈ શકે છે? જઈ શકે છે ને. કેમ? કેમ કે ધીમે ધીમે શું થશે? એની ઉર્જાનો નાશ થશે, તો બી એટલી બધી ઉર્જા છે ઘણી બધી વસ્તુઓને ભેદીને જઈ શકે છે. તો વેરી હાઈ ફ્રીક્વન્સી વાળી જે તરંગો છે ને, આ ડી લેયર થી નહીં રોકાય. કેમ નહીં રોકાય? કેમ કે આની શું છે? ઘનતા ઓછી છે, અને આની ઉર્જા શું છે? આ રેની ઉર્જા વધારે છે, તો આને પેનિટ્રેટ કરી જશે, ડી થી બહાર નીકળી જશે, હે ને. ઈ છે, ઈ થી રિફ્લેક્ટ થશે. થોડી સમજો, ઈ થી બી શું થઈ ગઈ? થોડી તરંગો શું થઈ ગઈ? ઈને બી ક્રોસ કરી ગઈ, તો ક્યાંથી રિફ્લેક્ટ થઈ જશે? એફ થી તો રિફ્લેક્ટ થઈ જ જશે. તો આ રીતે જે વેરી હાઈ ફ્રીક્વન્સીની શું છે? વેરી હાઈ ફ્રીક્વન્સીની જે વેવ્સ છે, આ કયા તરંગોથી શું થાય છે? કયા આવરણથી પરાવર્તિત થાય છે? તો કયા લેયરથી પરાવર્તિત થાય છે? તો ઈ લેયર અને એફ લેયર. વેરી હાઈ ફ્રીક્વન્સી તરંગો, બરાબર છે. નીચેમાંથી કયા સ્તરથી પરાવર્તિત નહીં થઈ શકતી? તો આન્સર આવે છે ડી સ્તરથી પરાવર્તિત થઈ શકતી નથી. એને આ ખાસ યાદ રાખજો, બરાબર. હવે આમ પરાવર્તિત થઈને આવશે તો બટ ઓબ્વિયસ છે ફરીથી શું કરશે? ડી લેયરને એમને પેનિટ્રેટ કરવું પડશે, અને પેનિટ્રેટ કરીને શું આવી શકશે? નીચે આવી શકશે, બરાબર. હવે મિત્રો આ ક્રિયાવિધિ છે ને, તમને આને ધ્યાનથી સમજવાનું છે કે ક્યારેક તમે જો દિવસમાં રેડિયો સાંભળતા હો તો દિવસમાં રેડિયો છે ને આટલું ક્લિયર નહીં આવે, થોડું ખરખર 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 એવું થશે. પણ રાત્રે તમે સાંભળશો ને તો રાત્રે રેડિયોમાં એકદમ મસ્ત અવાજ આવે છે. તો આવું કેમ હોય છે? એવું તો હોતું નહીં કે દિવસે જે આરજે આવે છે એનો ગળો ખરાબ છે, ને રાત્રે જે આરજે આવે છે એનો શું છે? એનો ગળો સારો હોય છે. એવું તો કશું છે નહીં, રાઈટ. તો એકચ્યુઅલમાં છે શું જીવનમાં? આવું કેમ થાય છે? આ બી આપણે ક્વેશ્ચન પૂછી શકે છે કે રાતમાં રેડિયોની અવાજની ગુણવત્તામાં વધારો જોવા મળે છે, હે ને. આનું કારણ રાતમાં ઈ અને એફ લેયરનું વધી જવું છે. ઓપ્શન 2 રાતમાં ડી લેયરનું નાશ થઈ જવું છે. ઓપ્શન સી રાતમાં ડી ઈ એફ લેયર ત્રણેયની ઘનતાનું વધી જવું છે. કે ઓપ્શન ડી ત્રણેય લેયર ડી ઈ એફ ત્રણેય લેયરનું નાશ થઈ જવું છે. જો આટલું તો આપણે ખબર છે, ત્રણેય લેયર નાશ થઈ જાય તો રેડિયો વાગે જ નહીં, બરાબર. હવે જો દિવસમાં અને રાતમાં ડિફરન્સ શું છે? કે જ્યારે દિવસ છે તો જેમ કે મેં તમને કીધું કે ભાઈ આ બધા લેયર્સ શેના કારણે રચાયા છે? તો આયન્સના કારણે. આયન્સ શેના કારણે રચાયા છે? તો 2 રેડિયેશનના કારણે. એક તો સૂર્યપ્રકાશ સોલર રેડિયેશન, અને બીજું કોસ્મિક રેડિયેશન,
હે ને, જે ગેલેક્સીથી શું આવી રહ્યું છે, પ્રકાશ આવી રહ્યું છે, અલગ અલગ તારાઓથી પ્રકાશ આવી રહ્યું છે, સુપરનોવાથી પ્રકાશ આવી રહ્યું છે, પલ્સર્સથી પ્રકાશ આવી રહ્યું છે, મિટિયોરથી પ્રકાશ આવી રહ્યું છે, એની તરંગોની શું છે જે ઉર્જા છે એ ઉર્જાથી બી શું રચાયો છે, આયન્સ રચાયા છે. તો સોલર રેડિયેશન અને કોસ્મિક રેડિયેશન આ બંનેની ઉર્જાથી શું થાય છે, આયન્સ રચાય છે. હવે દિવસે તો શું હોય છે, આ બંને રેડિયેશન મોજૂદ હોય છે, સોલર રેડિયેશન બી હોય છે અને કોસ્મિક રેડિયેશન બી હોય છે. તો એના કારણે આયન્સની માત્રા વધારે હોય છે, અને આયન્સની માત્રા વધારે હોય છે એના કારણે ઈ લેયર એફ લેયર સ્ટ્રોંગ હોય છે અને ડી લેયર બી રચાઈ જાય છે. કેમ કે ભાઈ જે સોલર રેડિયેશન આવી રહ્યું છે, સોલર રેડિયેશન તો શું પહોંચવાનું છે, હે ને, એને તો જમીન સુધી પહોંચવાનું છે. તો બટ ઓબ્વિયસ છે, રાઈટ, નીચે આવતા આવતા શું કરે છે, એ આયન્સ બનાવતા જાય છે. તો આયનાવરણને વધારે દૂર સુધી શું કરે છે, આયનિત કરે છે. પણ જે કોસ્મિક રેડિયેશન છે, તો કોસ્મિક રેડિયેશન તો પૃથ્વીની સપાટી સુધી આવવાનું નથી, તો બ્રહ્માંડમાં જ એની માત્રા શું હોય છે, ઓછી હોય છે. તો કોસ્મિક રેડિયેશનથી જે રેડિયેશન આવે છે એ ક્યારેક શું નહીં રચી શકતું, એ ડી લેયર નહીં રચી શકતું. કેમ કે ડી લેયર શું છે, ડી લેયર આયનાવરણમાં નીચે છે. તો કોસ્મિક રેડિયેશન અહીંયા સુધી નહીં પહોંચતું કે શું થઈ જાય, ડી લેયર રચાઈ જાય. ડી લેયર માત્ર ને માત્ર શેના કારણે રચાય છે, તો સોલર રેડિયેશનના જ કારણે રચાય છે. કોસ્મિક રેડિયેશનના કારણે રચાતું નથી. અને રાત્રે શું નથી હોતું, રાત્રે સોલર રેડિયેશન હોતું નથી. એના કારણે ડી લેયર શું થઈ જાય છે, એના કારણે ડી લેયર રાત્રિમાં નાશ પામી જાય છે. શું થઈ જાય છે રાત્રિમાં, તો રાત્રિમાં નાશ પામી જાય છે. તો આ બી ક્વેશ્ચન થઈ શકે છે કે નીચેમાંથી કયો લેયર રાત્રિમાં નાશ પામી જાય છે. તો આન્સર આવે છે ડી લેયર. ડી લેયર શું થઈ જાય છે, રાત્રિમાં નાશ પામી જાય છે. અને આ ડી લેયર નાશ પામવાના જ કારણે, આ ડી લેયરના નાશ પામવાના જ કારણે શું થાય છે, રાત્રેમાં તમારી ક્વોલિટી છે ને અવાજને સુધરી જાય છે. કેમ સુધરી જાય છે, તો જો બહુ સિમ્પલ છે. દિવસમાં જ્યારે શું થઈ રહ્યું છે, આ તરંગો જઈ રહી છે, તો શું કરશે, ડી લેયરને પેનિટ્રેટ કરશે. હવે એ પેનિટ્રેટ કરવામાં, હે ને, એને પાર કરવામાં થોડી ઉર્જા શું થશે, એની ખલાસ થશે. પછી જ્યારે પાછી આવશે તો ફરીથી શું કરવું પડશે, એને ડી લેયરને પેનિટ્રેટ કરવું પડશે. તો પાછી આવતી વખતે ફરીથી શું થશે, થોડી ઉર્જા ખલાસ થશે. તો આ રીતે શું થાય છે, આ ડી લેયરના વ્યવધાનના કારણે જે તરંગો પહોંચે છે આપણા સુધી, એની ગુણવત્તા શું થઈ જાય છે, એની ગુણવત્તા ઘટી જાય છે. તો અવાજમાં શું આવે છે, ડિસ્ટર્બન્સ આવે છે. પણ રાત્રિમાં તો શું થઈ ગયું, રાત્રિમાં આપણું જો આ ડી લેયર ભૈયા છે, આ ડી લેયર ભૈયા જ નાશ પામી ગયા. હવે આ ડી લેયર ભૈયા નાશ પામી ગયા, તો અહીંયાથી જેવી તરંગો તમે મોકલી હતી જે ક્વોલિટીની, એ જ તરંગો શું આવશે, એ જ તરંગો રિફ્લેક્ટ બેક થઈને પાછી આવશે. ડી લેયરનો ડિફરન્સ શું નહીં આવશે, ડિસ્ટર્બન્સ આવશે નહીં. અને ડી લેયરનું ડિસ્ટર્બન્સ નહીં આવશે એના કારણે ક્વોલિટી શું થઈ જશે, સુધરી જશે. બરાબર. તો રાત્રિમાં રેડિયોની જે અવાજની ગુણવત્તા છે એનું સુધરી જવાનું કારણ શું છે, તો એનું સુધરી જવાનું કારણ છે કે રાત્રિમાં શું થઈ જાય છે, આયનના આવરણમાં આવેલું જે ડી લેયર છે, ડી લેયર નાશ પામી જાય છે. રાઈટ. તો જીવનમાં રાઈટ. ઓકે, તો એક તો આ થઈ ગયું, આ ખાસ યાદ રાખજો. બીજું આ DEF લેયરમાં યાદ રાખજો, જેમ કે મેં તમને કીધું કે ભાઈ વધારે ઉર્જાવાળી તરંગો જો છે તો એ ડી લેયરને ક્રોસ કરી જશે, પણ જો ઓછી ઉર્જાવાળી તરંગો છે તો ડી લેયરને ક્રોસ કરી શકશે નહીં. અને ઓછી ઉર્જા કોની હશે, તો જેની આવૃત્તિ ઓછી હશે. અને જો આવૃત્તિ ઓછી હશે તો શું વધારે હશે, તો તરંગ લંબાઈ વધારે હશે. તો ક્યારેક બી આપને ક્વેશ્ચન આવે કે લોંગ વેવલેન્થના તરંગો, મતલબ વધારે તરંગ લંબાઈના તરંગો નીચેમાંથી કયા આવરણથી શું થાય છે, નીચેમાંથી કયા લેયરથી પરાવર્તિત થાય છે, તો ડી લેયર. ઓછી તરંગ લંબાઈના તરંગો અને મધ્યમ તરંગ લંબાઈના તરંગો નીચેમાંથી કયા સ્તરથી પરાવર્તિત થાય છે, તો ઈ અને એફ લેયર. કેમ કે જો તરંગ લંબાઈ ઓછી અને મધ્યમ હશે તો શું વધારે હશે, તો ઉર્જા વધારે હશે. તો ડી લેયરને ક્રોસ કરી જશે અને ક્યાંથી પરાવર્તિત થશે, તો ઈ અને એફ લેયરથી બી પરાવર્તિત થશે. રાઈટ. તો આવા ટેકનિકલ વસ્તુઓ બી શું કરવાની છે, આપણે હવે કરવાની છે. કેમ કે હવે લોકો શું કરી રહ્યા છે, બહુ જ ટેકનિકલ ક્વેશ્ચન પૂછી રહ્યા છે, હે ને. જીઓગ્રાફીને બી ટેકનિકલી પૂછી રહ્યા છે. અને જીઓગ્રાફી ખાલી કહેવાય છે હ્યુમેનિટિક સબ્જેક્ટ છે, હ્યુમેનિટિક સબ્જેક્ટ છે જ નહીં, પૂરે ને પૂરું સાયન્ટિફિક સબ્જેક્ટ છે. અને આ સાયન્ટિફિક સબ્જેક્ટમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે ને ફિઝિક્સનું છે. ફિઝિક્સના ઘણા બધા પ્રિન્સિપલ અહીંયા શું છે, આપણે જોવા મળશે. બરાબર છે. તો જીવનમાં બરાબર છે. રાઈટ. તો આ તો વાત હતી આયનાવરણમાં રેડિયો તરંગાનું પરાવર્તન કેવી રીતે થાય છે આનું. હવે બીજું આપણને જોવાનું છે કે ભાઈ આયનાવરણમાં એક બીજી ઘટના જોવું મળે, બીજી ઘટના મળે છે જોવા. એ કઈ ઘટના છે, તો આયનાવરણમાં એક બીજી ઘટના જોવા મળે છે, એનું નામ છે જીવનમાં અરોરા. અરોરા એટલે મેરુ જ્યોત. આ દેખાઈ રહ્યું છે આપને, આ મેરુ જ્યોત છે, અરોરા, હે ને. આકાશમાં શું દેખાશે, આકાશમાં વિભિન્ન કલરના રંગોનો પ્રકાશનો લીસોટો દેખાશે, એને કહેવાય છે અરોરા મેરુ જ્યોત. પણ આ જે મેરુ જ્યોતની ઘટના છે, મેરુ જ્યોતની ઘટના છે ને આપણે આ ધ્રુવ પ્રદેશોમાં જોવા મળતી હોય છે. તો ધ્રુવ પ્રદેશોમાં જોવા મળતી જે મેરુ જ્યોતની ઘટના છે, કયા આવરણને આભારી છે, તો એ આયનાવરણને આભારી છે. અને ધ્રુવ પ્રદેશમાં જોવા મળતી આ મેરુ જ્યોતની જે ઘટના છે, આ મેરુ જ્યોતની ઘટનાને અલગ અલગ ધ્રુવમાં અલગ અલગ નામ છે. આને બી થોડુંક વખત સમજી લો, એક વખત ફેક્ટ જોઈ લો, પછી આપણે શું કરીશું, પછી આપણું કોન્સેપ્ટ આનો બતાવીશું. એક ઉત્તર ધ્રુવ હોય છે જીવનમાં, આપણે ખબર જ છે,
એક બીજું શું છે? તો એક બીજું જીવનમાં દક્ષિણ ધ્રુવ છે. બરાબર. ઉત્તરી ધ્રુવમાં મેરુજ્યોતની ઘટનાને કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરી ધ્રુવમાં આ મેરુજ્યોતની ઘટનાને કહેવાય છે અરોરા બોરિયાલિસિસ. રાઈટ, બોરિયાલિસિસ. અને દક્ષિણી ધ્રુવમાં આ મેરુજ્યોતની ઘટનાને કયા નામથી ઓળખાય છે? તો દક્ષિણ ધ્રુવમાં આ મેરુજ્યોતની ઘટનાને ઓળખાય છે અરોરા ઓસ્ટ્રેલિસ. રાઈટ. તો અરોરા બોરિયાલિસ અને અરોરા ઓસ્ટ્રેલિસ, આને આપણે યાદ રાખવાનું છે. આ બી ક્વેશ્ચન પૂછી શકે છે કે અરોરા ઓસ્ટ્રેલિસ નીચેમાંથી કયા ધ્રુવની ઘટના છે? ઉત્તરી ધ્રુવ, ઓપ્શન બી દક્ષિણી ધ્રુવ, ઓપ્શન બી બંને, કે ઓપ્શન ડી શીત કટિબંધ, કે આ રીતે આપણે આપી શકે છે. બરાબર. તો આન્સર શું આવશે? તો અરોરા ઓસ્ટ્રેલિસ દક્ષિણી ધ્રુવ અને અરોરા બોરિયાલિસ ક્યાં? ઉત્તરી ધ્રુવ. કન્ફ્યુઝન થાય તો એક્ઝેક્ટ યાદ રાખવાનું કે ભાઈ ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયા ઉપર શું છે? ઓસ્ટ્રેલિસ જેવું વર્ડ બન્યો છે. તો ઓસ્ટ્રેલિયા કયા ધ્રુવમાં છે? મીન્સ કયા ગોળાર્ધમાં છે? આપણે ખબર જ છે ઓસ્ટ્રેલિયા શું છે? દક્ષિણી ગોળાર્ધમાં છે. તો દક્ષિણી ગોળાર્ધમાં છે તો ઓસ્ટ્રેલિયા નામ શું થશે? જે દક્ષિણ ધ્રુવ છે એનું મેરુજ્યોતનું નામ પડશે. તો એ રીતે આપ યાદ રાખી શકો છો કે ઓસ્ટ્રેલિયા ક્યાં છે? દક્ષિણ ગોળાર્ધમાં છે. તો દક્ષિણ ધ્રુવમાં અરોરા ઓસ્ટ્રેલિસ. અને એક ખબર પડી તો બીજું તો ખબર પડી જ જશે કે ભાઈ ઓસ્ટ્રેલિસ જો દક્ષિણ ધ્રુવ પર છે તો બોરિયાલિસ કયા ધ્રુવ પર હશે? તો જીવનમાં ઉત્તરી ધ્રુવ પર હશે. બરાબર. તો આ મેરુજ્યોતની ઘટના શું થાય છે? આ આયનાવરણમાં રચાય છે અને આના જ કારણે શું થાય છે? ધ્રુવ પ્રદેશો ઉપર આ જે પ્રકાશનો લીસોટો આપણને આકાશમાં દેખાય છે એ જોવા મળે છે. રાઈટ. હવે આપણને જોવાનું છે કે આ ભાઈ પ્રકાશનો લીસોટો કેમ રચાઈ જાય છે અને આ કેમ આ ધ્રુવ પ્રદેશથી જ જોવા મળે છે, હે ને? અહીંયાથી જોવા કેમ નથી મળતું જીવનમાં? તો જો બહુ સિમ્પલ છે. પ્રકાશનો લીસોટો રચાવાનો લોજિક બહુ સિમ્પલ છે. આયનાવરણ છે તો શું છે ભૈયા? એમાં આયન્સ અને શું આવી રહી છે? સૂર્યપ્રકાશની કિરણો આવી રહી છે, કોસ્મિક રેડિયેશન આવી રહ્યું છે. આ રેડિયેશનના કારણે શું થઈ રહ્યું છે? જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો એક કક્ષાથી બીજા કક્ષામાં શું થઈ રહ્યું છે? ઉર્જા ઉત્સર્જન થઈ રહ્યું છે. અને જેમ કે આપણે ખબર હોય કે ભાઈ જ્યારે બી શું હોય છે? કોઈ પરમાણુ હોય છે તો એ પરમાણુના શું હોય છે જીવનમાં? એ પરમાણુના બાહ્ય કક્ષા એક કરતા વધારે હોય છે ને? આમાં 2 ઇલેક્ટ્રોન, પછી આપણે જોયું હશે 8 ઇલેક્ટ્રોન, આ રીતે કે LMN ઓર્બિટ્સની જે આપણે વાત કરતા હોઈએ છીએ, હે ને? ચલો આપણે અત્યારે કેમિસ્ટ્રી તો નથી ભણાવતા આપણે, પણ આપણે ખબર જ છે કે ભાઈ પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન આવે છે, પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, પછી ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન. બરાબર. તો શું હોય છે? જે ઇલેક્ટ્રોન્સ છે, જેમ કે આ ઇલેક્ટ્રોનમાં પાસે શું હોય? ઓછી ઉર્જા હોય. ઓછી ઉર્જા છે તો શું કરે? વધારે ઉર્જાનું અવશોષણ કરીને શું પહોંચી શકે છે? ત્રીજી કક્ષામાં પહોંચી શકે છે. રાઈટ. અને વધારે ઉર્જાનું ઉત્સર્જન કરીને શું અવશોષણ કરીને શું કરી શકે છે? આ કક્ષાથી બહાર બી જઈ શકે છે. તો ઇલેક્ટ્રોન શું કરે છે? પોતાની કક્ષામાં ટ્રાન્ઝિશન કરે છે ઉર્જાના અવશોષણ અને ઉત્સર્જનના કારણે. અને જ્યારે બે ટ્રાન્ઝિશન કરે છે તો શું કરે છે? તો જે ઉર્જા ઉત્સર્જિત કરે છે, અવશોષિત કરે છે તો બટ ઓબ્વિયસ એના પછી ઉત્સર્જિત બી કરશે. તો જ્યારે ઉત્સર્જિત કરે છે તો એ ઉત્સર્જિત ઉર્જાનું શું હોય છે? અલગ અલગ વેવલેન્થ હોય છે. તરંગોના જ રૂપમાં ઉત્સર્જિત થઈ રહી છે. તો એને જ કહે છે સ્પેક્ટ્રમ. અલગ અલગ સ્પેક્ટ્રમ. આપણે કેમિસ્ટ્રીમાં તમે ભણ્યું નહીં હોય, અમે તો ભણ્યું છે નીલ સ્પેક્ટ્રમ, બોર્સ સ્પેક્ટ્રમ. રાઈટ. પણ એ બધી વાત જવા દો આપણે. તો અલગ અલગ તરંગલંબાઈનું શું કરે છે? તરંગોનું ઉત્સર્જન કરે છે આ બધા ઇલેક્ટ્રોન્સ. અને આ જે અલગ અલગ તરંગલંબાઈના કિરણો છે એનાથી શું રચાય છે? અલગ અલગ આપણને જે કલર છે કલર જોવા મળતા હોય છે. રાઈટ. તો આયનોના સાથે જ્યારે શું થાય છે? આ સૂર્યપ્રકાશનું સ્ટ્રાઇક થાય છે એના કારણે શું થઈ જાય છે? જે સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશની ઉર્જાનું અવશોષણ કરીને જે ઇલેક્ટ્રોન દ્વારા શું કરવામાં આવે છે? ઉર્જાનું ફરીથી ઉત્સર્જન કરવામાં આવે છે. તો એનાથી અલગ અલગ શું થાય છે? રંગો ઉત્સર્જિત થાય છે, જે પ્રકાશના લીસોટાના સ્વરૂપે, હે ને? આ રીતે એકદમ ચમકદાર રંગોના સ્વરૂપને આપણે શું થાય છે? દેખાય છે. જેને આપણે શું કહીએ? જેને આપણે મેરુજ્યોત કહી રહ્યા છે. રાઈટ. અરોરા કહી રહ્યા છે. આ અરોરા ધ્રુવ પ્રદેશથી તો દેખાય છે, અહીંયાથી નહીં દેખાતું. રાઈટ. રણ પ્રદેશથી જોશો ને, રણ પ્રદેશથી બી શું કરી શકાય છે? મેરુજ્યોત જોઈ શકાય છે ક્યારેક ક્યારેક. તો કેમ આવું? તો જો એટલા માટે આવું કેમ કે આપણને ખબર જ છે કે ભાઈ જે વાદળો છે, વાદળો ક્યાં રચાય છે? તો આપણે પહેલા જ વાત થઈ ગઈ છે. વાદળો ક્યાં રચાય છે? શોભાવરણમાં રચાય છે. અને બટ ઓબ્વિયસ છે શોભાવરણની ઉપર શું આવેલો છે? આયનાવરણ આવેલો છે. તો મેરુજ્યોતમાં પ્રકાશનો લીસોટો તો ક્યાં રચાઈ રહ્યો છે? આયનાવરણમાં. અને તમે છો ક્યાં? તમે છો આ રીતે જીવનમાં સપાટી ઉપર. ક્યાં છો? સપાટી ઉપર. તો અહીંયાથી હવે ઉપર જોશો તમે તો વાદળોના કારણે શું થશે? વાદળોના કારણે આપણી દૃષ્ટિ બાધિત થશે. આપ જોઈ નહીં શકો એ પ્રકાશના લીસોટાને. એ પ્રકાશમાં શું નથી? એટલી બધી ઉર્જા બી નથી કે વાદળોને શું કરી શકે? એની તરંગો પ્રચ્છેદિત કરીને આપણા આંખ સુધી પહોંચી શકે. રાઈટ. પણ આ જે વાદળો શું હોય છે? ઉષ્ણકટિબંધમાં, શીત કટિબંધમાં આકાશમાં હોય છે. ધ્રુવ પ્રદેશોમાં વાદળો નથી રચાતા, હે ને? ત્યાં આકાશ એકદમ સ્વચ્છ હોય છે. કેમ આકાશ એકદમ સ્વચ્છ હોય છે ધ્રુવ પ્રદેશો ઉપર? તો જો બહુ સિમ્પલ લોજિક છે કે ભાઈ આ વાદળો શેના કારણે રચાયા છે? તો આપણે પહેલા બી ચર્ચા કરી કે ભાઈ શું થાય છે?
જે વાયુ છે ગરમ થાય છે, ગરમ થઈને શું થાય છે ઉપર ઉઠે છે, અને જ્યારે ઉપર ઉઠે છે તો ઠંડી થાય છે, અને જ્યારે ઠંડી થાય છે તો જે ધૂળના રજકણો લઈ ગઈ છે, જે ભેજ લઈ ગઈ છે, હે ને, એ બધાથી શું રચાય છે? એ બધાથી જ વાદળો રચાય છે. તો વાદળો રચવા માટે શું થવું જોઈએ? વાયુનું સંવહન થવું જોઈએ. અને વાયુનું સંવહન ક્યારે થાય છે? જ્યારે જીવનમાં ધરતી ગરમ થાય છે. ધરતી ગરમ ક્યારે થાય છે? જ્યારે સૂર્યપ્રકાશ શું હોય? વધારે પહોંચતું હોય. ધ્રુવ પ્રદેશોમાં આપને ખબર જ છે સૂર્યપ્રકાશની શું છે? પહોંચવાની માત્રા બહુ ઓછી છે, કેમ કે સૂર્યને એકદમ ત્રાસા કિરણો પહોંચે છે. અને સૂર્યને એકદમ ત્રાસા કિરણો પહોંચે છે તો ત્યાં શું નથી? સૂર્યપ્રકાશની ઉર્જા એટલી બધી નથી, અને એના કારણે ત્યાં ગરમી નહીં થતી. ગરમી નહીં થતી તો જમીન ગરમ નહીં થતી. જમીન ગરમ નહીં થતી તો વાયુ ગરમ નહીં થતી. વાયુ ગરમ નહીં થતું તો વાયુ ઉપર નથી ઉઠતી. વાયુ ઉપર નથી ઉઠતી તો વાદળો નથી રચતી. એના કારણે ત્યાં આકાશ શું હોય છે? તો ત્યાં આકાશ સ્વચ્છ હોય છે. અને આકાશ સ્વચ્છ છે તો પછી શું છે? થોડું બી શું થયું છે? આ પ્રકાશનો લીસોટો થયો છે તો એ તરંગો શું પહોંચી શકે છે? આરામથી આપના આંખ સુધી પહોંચી શકે છે, કેમ કે શું નથી? વચ્ચે કોઈ અવરોધક છે નહીં. એ જ કારણ છે કે ભાઈ મેરુજ્યોતની ઘટના આપણને ક્યાં જોવા મળે છે? ધ્રુવ પ્રદેશોમાં જ જોવા મળે છે, કેમ કે ત્યાં આકાશ શું હોય છે? સ્વચ્છ હોય છે. રાઈટ. તો મેરુજ્યોતની ઘટના કયા પ્રદેશોથી જોઈ શકાય છે? ધ્રુવ પ્રદેશોથી જોઈ શકાય છે. અને મેરુજ્યોતની ઘટના કયા આવરણમાં રચાય છે? તો આન્સર આવે છે આયના આવરણમાં રચાય છે. બરાબર. તો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ આયના આવરણ. મેરુજ્યોતની ઘટનાને અને સાથે સાથે શું કરવાનું છે આમાં આપણને? આના રેડિયો તરંગની પરાવર્તનના રેડિયો તરંગોના પરાવર્તનના માટે યાદ રાખવાનું છે. ઓકે. પછી મધ્ય આવરણની વાત કરી હતી આપણે, સમતાપ આવરણની વાત કરી હતી, ક્ષોભ આવરણની વાત કરી હતી. દરેકની ઊંચાઈ, એની સીમા, એનું ઇમ્પોર્ટન્સ, હે ને, એ બધું આપણે શું કરી ગયા છે? આપણે જોઈ ચૂક્યા છે. તો હવે વાતાવરણના સ્તરોથી કોઈ બી ક્વેશ્ચન આવે, કોઈ બી ક્વેશ્ચન, ઇવન યુપીએસસીનો બી કોઈ બી ક્વેશ્ચન હોય, જીપીએસસીની તો વાત જવા દો. રાઈટ. આપણે યુપીએસસી લેવલનો જ ભણાવીએ છીએ, કેમ કે એની તૈયારી કરીએ છીએ તો આપણા દિલથી ઓટોમેટિકલી ત્યાં સુધી નીકળી જ જાય છે. તો યુપીએસસી સુધી શું નહીં આવશે? આપણને પ્રોબ્લેમ નહીં આવશે. બરાબર. એટલા માટે બધી વસ્તુને શું કરજો? ધ્યાનથી જોજો. અને વાતાવરણના સ્તરોમાં આટલું જ કરજો. આનાથી વધારે કશું કરવાની જરૂર આપણે પડશે નહીં. ઓકે. તો આ લેક્ચરને હવે આપણે શું કરીએ છીએ? અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને બતાવીશું જીવનમાં વાયુનું સંચરણ, હે ને, એર સર્ક્યુલેશન. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એ એર સર્ક્યુલેશન શેના કારણે થાય છે? ને રોટેશનના કારણે પૃથ્વીના, કે પૃથ્વીના રિવોલ્યુશનના કારણે? રોટેશન મતલબ પૃથ્વી જે પોતાની ધરી ઉપર ધરી ભ્રમણ કરી રહી છે, અને રિવોલ્યુશન એટલે સૂર્યની ચારે બાજુ જે પરિક્રમા કરી રહી છે, મતલબ પરિક્રમણ. તો ધરી ભ્રમણના કારણે શું થાય છે? પરિક્રમણના કારણે કઈ કઈ અસરો થાય છે? બધું જોઈશું. એર સર્ક્યુલેશન જોઈશું. અને વિશ્વની જલવાયુના પ્રકારો જોઈશું. હે ને. ભારતની આબોહવા તો મોસમી આબોહવા છે, પણ આપણે કોઈ પૂછી લે કે ભાઈ જર્મનીની આબોહવા કેવી છે, ફ્રાન્સની આબોહવા કેવી છે, તો એ બી આપણે જીવનમાં ખબર હોવી જોઈએ. હે ને. કેમ કે ભૂમધ્ય સાગરીય આબોહવાથી શું આવી ચૂક્યો છે? જીપીએસસી 2017માં ક્વેશ્ચન આવી જ ચૂક્યો છે. તો વર્લ્ડ ક્લાઇમેટિક ઝોન્સ, હે ને, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા સિલેબસમાં આપ્યું છે, તે બી આપણે બતાવીશું. કયા લેક્ચરમાં? નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે શું કરીએ છીએ? અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી તમે ભણતા રહો, હસતા રહો, ખુશ રહો અને મસ્ત રહો. થેન્ક યુ.